नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ભારતીય કિસાન સંઘના વિશાળ હજારોની સંખ્યામાં કિસાનો ખેડૂતોનું શાંતિપૂર્ણ આંદોલન। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ભારતીય કિસાન સંઘના પ્રદેશ કારોબારી, જિલ્લાની સંપૂર્ણ કારોબારી, તાલુકાની સંપૂર્ણ કારોબારી, કચ્છભરમાંથી સંપૂર્ણ ગામ સમિતિઓ અને અન્ય ખેડૂતો હજારોની સંખ્યામાં અદાણીની 765 કેવી વીજ લાઇન નાખવાની વળતર બાબતે વાંઢિયા ગામે ખેડૂતો એકત્રિત થયા। નેશનલ હાઇવે પણ ચક્કાજામ થયો। ખાસ કરીને ગાંધીનગરથી ગુજરાત પ્રદેશની સંપૂર્ણ કારોબારી ઉપસ્થિત રહી। તેમાં પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય, મહામંત્રી આર.કે. પટેલ, કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શામળદાદા, મંત્રી કુરાભાઈ ચૌધરી, મહિલા સંયોજિકા કલ્પનાબેન પટેલ તેમજ ઇન્દુબેન પટેલ, કાંતાબેન પટેલ અને રાધાબેન ભડિયા, પ્રચાર પ્રમુખ અમૃતભાઈ પટેલ, દિલીપભાઈ તેમજ મનસુખભાઈ, સીમા આયામ પ્રમુખ ગોવિંદભાઈ ચોચા, પ્રદેશ કારોબારી સભ્ય મનસુખભાઈ પટોડિયા અને કાંતિભાઈ આર પટેલ તેમજ પ્રદેશ માજી ઉપાધ્યક્ષ શામજી મેત્રા ઉપસ્થિત રહ્યા। જિલ્લામાંથી કચ્છ જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ, મંત્રી વાલજીભાઈ લીંબાણી, લડત સમિતિ કન્વીનર શિવજીભાઈ બરડિયા, સહ કન્વીનર ડાયાભાઈ રૂડાણી, જિલ્લાના ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા તેમજ ભાચાભાઈ માતા, પરસોત્તમભાઈ પોકાર તેમજ કચ્છના તમામ તાલુકાના પ્રમુખો, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ સાહેબે કચ્છ જિલ્લાની લડત અને કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન વિશે વાત કરી। ખેડૂતોને હાલમાં મુખ્ય 9 પ્રશ્નો લઈને આંદોલન ચલાવી રહ્યા છે। તેમાં અદાણી કંપની 765 કેવી વીજ લાઇન ઊભી કરી રહેલ છે। તેમાં ખેડૂતો જે લડત ચલાવી રહ્યા છે તેમાં પ્રદેશનો સંપૂર્ણ ટેકો છે અને જ્યાં સુધી લડત ચાલુ રહેશે તેમાં વિવિધ કાર્યક્રમો સંપૂર્ણ પ્રદેશમાં આપવામાં આવશે। હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા હતા। તેની વચ્ચે જાહેરાત કરી કે વાંઢિયા ગામે જે કામ ચાલુ છે તે અત્યારે જ ખેડૂતોને રેલી કાઢીને બંધ કરાવીએ। તેનામાં 2 કિલોમીટર જેટલી મોટી રેલી કાઢીને કામ બંધ કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રદેશની યોજના પ્રમાણે હાઇવેની બાજુમાં રામાપીરના મંદિરે એકત્ર થઈ મીટિંગ બોલવામાં આવી। રેલીમાં પ્રદેશ પ્રમુખે આ મામલે સંપૂર્ણ જવાબદારી સરકારની છે અને સરકાર આમાં સંપૂર્ણ નિષ્ફળ છે તે બાબતો જણાવ સરકાર ઉપર આક્ષેપક કરતા જણાવ્યું કે સરકાર કંપનીઓની પડખે ઊભી રહે છે, ખેડૂતોની વાત સાંભળતી નથી અને કંપની પાસેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘણું બધું મળે પણ ખેડૂતો પાસેથી શું મળે તેવી વાત કરી અને સરકારને આકરા શબ્દોમાં વખોડી હતી। લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરડિયાએ સભાનું આયોજન કર્યું હતું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। भारतीय किसान संघ जिंदाबाद, भारतीय किसान संघ जिंदाबाद, जय जवान, जय जवान। गुड़ाभाई, अमृतभाई, मनसुखभाई, कोषाध्यक्ष नरेंद्रभाई, कांति काका, इंदुमतीबेन, प्रदेश मंत्री आदरणीय कल्पनाबेन, विशेषतः અહીંયા ન્યાય અપાવવા માટે કમર કસી અને દેવતુલ્ય પધારેલ કાર્યકર્તા બંધુ ભગીની, આપણે બધા એક વાત તો સનાતન ધર્મની પરંપરામાં માનીએ છીએ એટલે આપણે બધાના ધ્યાને હશે, કુળમાંથી એક વ્યક્તિ જ્યારે સંત બને અને આખા કુળનું રખેપાળું થતું હોય એવું આપણે બધાએ જાણ્યું છે। સંતો જ્યારે તપશ્ચર્યા કરે આગામી સમયની અંદર ચોક્કસ મળશે અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણે બધાની તપ કરવાની તૈયારી હોય, બધા હાથ અદ્ધર કરે। ભારત માતા की जय। આપણું એક સૂત્ર છે, हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते, देश के हम भंडार भरेंगे लेकिन कीमत पूरी नहीं। આજે અહીંયા આપણે જે ભેગા થયા છીએ એ જે વીજ ટાવર, જે અદાણી નામની કંપની વીજ લાઈન નાખવાનો જેને કોન્ટ્રાક્ટ લીધો છે, એ કંપની જ્યારે યોગ્ય વળતર ખેડૂતને નથી આપતી તો એ યોગ્ય વળતર અપાવવા માટે મિત્રો આપણે અહીંયા ભેગા થયા। हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते, ये बात
योग्य वळतर धरती से क्या नाता है, धरती हमारी माता है। अपनी धरती माता ऊपर ત્યારે વીજ ટાવર રૂપે પગ મૂકી અને આગળ નીકળતા હોય ત્યારે એ માતા એ અમારી આજીવિકાનું સાધન છે, સમાજને પાલન પોષણ કરવાનું સાધન છે। અમને નથી પોસાતું છતાં પણ તાક તડકો ઠંડી વેઠીને પણ સમાજનું પેટ ભરવા માટે અમે ખેતી કરી રહ્યા છીએ। એ ખેતીમાંથી જે આ ટુકડો ઓછો થવાનો છે એ ટુકડાનું યોગ્ય વળતર મળે એ માટેની મિત્રો આપણે લડાઈ લડી રહ્યા છીએ। ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે, સંઘ શક્તિ કલયુગે, એટલે સંગઠનના માધ્યમથી જ્યારે અહીંયા આપણે ભેગા થયા છીએ ત્યારે અત્યારે કદાચ કંપનીના કોઈ મળતિયા આ અવાજ સાંભળતા હોય, આ જન સમુદાયને એને જોયો હોય તો ચેતી જાય। નહીતર થોડા ટાઈમની અંદર મિત્રો કામ બંધ થશે। કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે જવાનું છે। હજુ પણ નહીં સુધરે તો 20 તારીખે ગાંધીનગરની અંદર સમગ્ર રાજ્યની પ્રદેશ કારોબારી, જિલ્લાના પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષશ્રીઓ અને તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓની ખૂબ મોટી સભા, ખૂબ મોટી બેઠક ગાંધીનગર મુકામે થવાની છે। એની અંદર આગળની રણનીતિ પણ આપણે નક્કી કરશું। પરંતુ આજે તો આ જન સમુદાય કામ બંધ કરાવવા આપણી એને બીક નથી લાગતી એટલે એને કામ ચાલુ રાખ્યું છે। તો કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે નીકળીશું। જઈશું ને બધા? છે ને તાકાત? પહેલા અમે ઊભા રહીશું, ચિંતા ના કરતા। નહીં સાંભળે તો ગોળી ખાવાની પણ તૈયારી। આવું ભડકાવા માટે નથી કહેતો। 17 લોકોએ જે તે વખતની સરકારે ખેડૂતોની વાત નહોતી સાંભળી તો 17 લોકોએ શહાદત વહોરી હતી અને એના ભાગ રૂપે આજે સત્તા ઉપર બેઠેલા લોકોએ પણ સમજવાની જરૂર છે કે આ જો જગતનો તાત તમારી સામે આવશે તો કાલે જોયા જેવી થઈ જશે। 30 વર્ષના વાળા હોઈ ચૂક્યા છે જે તે સરકારને અને એવી પરિસ્થિતિ ફરી ઊભી ના થાય એટલે હજુ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આપના માધ્યમથી વિનંતી છે, હજુ પણ જાગે સરકાર। નહીતર આજ જનસેલાબ ગાંધીનગરની અંદર આવતા એને કોઈ નહીં રોકી શકે એવું આપણા માધ્યમથી ખાતરી છે। કંપની કોઈ પણ હોય, કોઈની પણ હોય, અમારા વધારાનું કંઈ જોઈતું નથી, અમારા હકનું અમે માંગવા આવ્યા છે। એટલે એ હક જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણા લોકોએ પાછી પાણી કરવાની થતી નથી। એટલે અહીંયાથી 20 તારીખે આહવાન થાય પછી બધા આવશો ને ગાંધીનગર? બરાબર? તમારા ભરોસે લડાઈ લડવાના છીએ। બસ તો અહીંયાથી હવે આપણે બંધ કરાવવા નીકળીએ છીએ અને શિવજીભાઈ આ વિષયના અનુસંધાને નાની મોટી જે કંઈ વાત કરવી હોય કરે છે। પણ બહુ મન મક્કમ રાખી જ્યાં સુધી આપણો કાર્યક્રમ અહીંયાથી પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈએ જગ્યા છોડવાની નથી, આંદોલનની સ્થળ છોડવાનું નથી। આના પછીના જે કંઈ પણ કાર્યક્રમો આગળ હશે એ બધાએ સાથે મળીને કરવાના છે।